અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઈ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના મુસ્લિમ સમાજ દ્વારા કેન્ડલ માર્ચ સાથે મૌન રેલીનું આયોજન કરાયું। તારીખ 12 જૂનને ગુરુવારે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલિ આપતા બોડેલીના મુસ્લિમ બિરાદરો બોડેલીના મુસ્લિમો દ્વારા આજે શુક્રવાર સાંજે 7 વાગે કેન્ડલ માર્ચ સાથે મૌન રેલી કાઢી તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી। આજે શુક્રવાર સાંજે 7 વાગે બોડેલી જામા મસ્જિદ પરથી કેન્ડલ માર્ચ મૌન રેલી નીકળી હતી અને અલીપુરા ચોકડી ખાતે પહોંચી બોડેલીના મુસ્લિમો દ્વારા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ તમામને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ દુઃખદ ઘટનાના અનુસંધાનમાં બોડેલી એઆઈએમઆઈએમ તેમજ બોડેલી મુસ્લિમ સમાજ તરફથી એકતા, શાંતિ અને કરુણા દર્શાવવા માટે કેન્ડલ માર્ચ સાથે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। साथे मृतकों परिजनों ने खुदा सहन शक्ति आपे एवी दुआओं गुजारी हती। रिपोर्टर हैदर पठान, गुजरात राज्य के छोटाउदेपुर जिले के बोडेली में एआईएमआईएम द्वारा एक मौन कैंडल मार्च रैली का आयोजन किया गया, जिसमें कल 12 जून अहमदाबाद से लंदन जाने वाली 171 बोइंग के अंदर जो क्रैश कर गई थी, उसके अंदर 317 जितने लोग मौत के घाट उतर गए, जो कि एक बहुत ही बुरी घटना घटी है। और साथ ही में ये सब जो लोग मृत्यु हुई है जिनकी, उनके लिए हम श्रद्धांजलि देने के लिए यहाँ पे जमा हुए। साथ ही में एआईएमआईएम पार्टी के सदर जो है राष्ट्रीय अध्यक्ष बैरिस्टर असदुद्दीन ओवैसी साहब, जिनके द्वारा कहा गया है कि ये जो घटना घटी है उसके लिए कड़क से कड़क तपास होनी चाहिए और इसके पीछे जो भी जिम्मेदार हो उसको जल्द से जल्द सजा मिलनी चाहिए। साथ ही में जो 42 लोग जिनके ऊपर जो हॉस्टल में रह रहे थे वो डॉक्टर थे, उनके ऊपर जिनके ऊपर प्लेन क्रैश हुआ था, तो उनको भी मुआवजा मिले, ऐसी भी मांग करते हैं। और ऐसे देश में नाजुक वक्त में कौमी एकता के साथ हम सब भारत में देशवासी सब एक साथ में रहेंगे, यही उम्मीद रखते हैं। अस्सलाम वालेकुम। शाहिद मंसूर। रोज अमदावादनी अंदर જે બહુ મોટો હાદસો થયેલો છે, દુર્ઘટના થયેલી છે પ્લેન ક્રેશની, તો તેના અનુસંધાને લઈને આજ રોજ બોડેલી તાલુકાની અંદર અમે લોકોએ મૃત્યુને શ્રદ્ધાંજલિ આપવા બાબત બોડેલી ગામના એમઆઈએમ પાર્ટી તરીકે હું ઇતિહાસ ભારત પ્રમુખ તરીકે આ રેલીનું આયોજન કરેલું છે અને કેન્ડલ માર્ચનું આયોજન કરેલું છે।